નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની તારીખો સાથેની ભયંકર આગાહી। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની પણ આગાહી કરી છે। તો 31 જાન્યુઆરી એટલે કે આજે અને આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને ખાસ કરીને પંચમહાલ, નોર્થ ગુજરાત અને વડોદરાના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ કે છાંટાઓ પડી શકે છે। તેમજ 4 થી લઈને 9 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડવાની તેમજ બર્ફીલા પવનો ફૂંકાવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચાંદી ધડામધને નીચે તો સીધું ₹85,000નું ગાબડું। જી હા દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે। જેમાં MCX ઉપર 1 કિલો ચાંદીનો ભાવ ₹85,000 ઘટીને ₹3,35,001 ઉપર પહોંચ્યો છે, જે અગાઉ ₹4,20,048 રેકોર્ડ બ્રેક સ્તરે હતો। તો તેવી જ રીતે સોનાના ભાવમાં પણ 24 કલાકમાં ₹25,500નો ઘટાડો થતા તે ₹1,67,406 ઉપર આવી ગયું છે। તેમજ ગુરુવારે સોનું ₹1,93,096ની સર્વોચ્ચ સપાટીએ હતું। તો રોકાણકારો માટે આ ખરીદીની મોટી તક પણ માનવામાં આવે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખાતામાં આવશે પૈસા। તો જી હા દોસ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા અંગે મોટી અપડેટ આવી છે। જેમાં આગામી હપ્તો આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં અપેક્ષિત છે। તો ખેડૂતોએ હમણાં જ તેમની સ્થિતિ તપાસવી જોઈએ અને કોઈ પણ મૂંઝવણ હોય તો તાત્કાલિક નિકાલ કરો। તો તેની સ્થિતિ તપાસવા માટે pmkisan.government.in ઉપરની મુલાકાત લો અથવા તો પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન વાપરો। તો આ યોજના હેઠળ દર વર્ષે 3 વખત ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000 ટ્રાન્સફર કરાય છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વાહનોમાં વ્હાઇટ LED ઉપર પ્રતિબંધ તો દંડની પણ તોતિંગ જોગવાઈ। જી હા દોસ્તો, વાહનોમાં નિયમ વિરુદ્ધની તીવ્ર વ્હાઇટ LED લાઇટ લગાવનાર સામે RTOએ લાલ આંખ કરી છે। તો આવી લાઇટથી અકસ્માત વધતા ગાંધીનગરથી કાર્યવાહીના આદેશો છૂટ્યા છે। તો નિયમ ભંગ બદલ ₹5,000 સુધીના દંડ અથવા તો જેલની પણ સજા થઈ શકે છે। તો નવાઈની વાત એ છે કે લાઇટની તીવ્રતા માપવા માટે લક્ષ મીટર પણ ન હોવા છતાં RTOએ અંદાજે દંડવાનું પણ શરૂ કર્યું છે। તો ડીલરોને પણ સૂચનાઓ પણ અપાઈ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ તો ગમે ત્યારે થશે હુમલો। જી હા દોસ્તો, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાઓ તેજ બની છે। તો અમેરિકાએ તેનું શક્તિશાળી મિસાઇલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ USS ડેલિબર્ટ D. બ્લેક ઇઝરાયલના એલાત બંદર ઉપર તૈનાત કર્યું છે। તો આ સાથે જ આ વ્યૂહાત્મક ગોઠવણી દ્વારા અમેરિકા ઈરાનને ચારે તરફથી ઘેરવાની તૈયારીમાં છે। તો ઇઝરાયલે પણ આને પૂર્વ નિર્ધારિત સૈન્ય સહયોગ ગણાવ્યો છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતા ગમે ત્યારે હુમલો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પંચાયત ક્રાંતિ તો 2,666 ગામોને મળશે નવા ભવનો। જી હા દોસ્તો, CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2,666 ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસનો એક સાથે ખાતમુહૂર્ત કર્યા હતા અને તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના વિઝનને અનુરૂપ ગુજરાત અગ્રેસર રહેશે। તો કુલ ₹663 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ આવાસોથી ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાથી મળશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતીમાં ઝીરો એરર મિશન, જ્યાં દોસ્તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટરુની જાહેરાત અનુસાર ઝીરો એરર સાથે પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં 10 લાખ ઉમેદવારોની દોડની સેકન્ડો પણ માપવા પગમાં RFID ચિપ લગાવવામાં આવી રહી છે. તો ગ્રાઉન્ડ ઉપર જ અપીલ બોર્ડ કાર્યરત રહેશે. તો જેથી ઊંચાઈ કે માપણીમાં અસંતોષ હોય તો ઉમેદવાર તાત્કાલિક રીતે રજૂઆત કરી શકે છે અને સાથે જ ડિજિટલી રેકોર્ડ પણ કરીને ટેકનોલોજીના માધ્યમથી લાયક ઉમેદવારને અન્યાય ન થાય તેવું પણ પ્રૂફફુલ આયોજન કરાયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ખખડધજ રસ્તાઓનો ટેક્સ ₹16,000 કરોડ આવ્યો. જી હા દોસ્તો, ગુજરાતમાં 3 વર્ષમાં ફાસ્ટેગ દ્વારા ટોલની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે, જેમાં વાહન ચાલકોએ કુલ ₹16,000 કરોડ રૂપિયાથી વધુનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. તો જેમાં વર્ષ 2025માં સૌથી વધારે 6,418 કરોડ રૂપિયાની આવક થઈ છે. તો વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2025 પ્રતિ દિવસની સરેરાશ ટોલ કનેક્શનમાં 34% વધારો નોંધાયો છે. તો આ આર્થિક ગતિશીલતા વચ્ચે પણ અનેક જગ્યાએ ખખડધજ રસ્તાઓના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો ટ્રમ્પનો દુનિયાભરના દેશોને આદેશ. જી હા દોસ્તો, ટ્રમ્પે ક્યુબા સામે આર્થિક યુદ્ધ છેડતા ઝીરો સપ્લાયની નીતિ અપનાવી છે અને ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ ક્યુબાને તેલ આપનારા દેશો ઉપર પણ ભારે ટેરિફની ચેતવણી આપી છે. તો આ ડરથી મેક્સિકોએ ક્યુબાને મળતો 44%નો તેલ પુરવઠો અટકાવી દીધો છે. તો અગાઉ પણ વેનેઝુએલાથી આવતી 33% સપ્લાય પણ બંધ કરી દીધી છે. તો હવે રશિયાથી મળતા પુરવઠા ઉપર પણ જોખમ છે, જેના કારણે ક્યુબામાં વીજળી અને ખાદ્ય સામગ્રીનું પણ ગંભીર સંકટ સર્જાયું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે કૃષિ બજેટમાં શું થશે ખાસ ફેરફારો તે વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2026 ઉપર દેશભરના ખેડૂતોની મીટ મંડાયેલી છે. તો ઇકોનોમિક સર્વે 2025-26 અનુસાર GDP ગ્રોથ 7.4% રહેવાનું અનુમાન છે. તો આ બજેટમાં નકલી બિયારણ રોકવા માટે કડક ન્યૂ સીડ બિલ લાવવાની પણ તૈયારી છે. તો જેમાં ₹30 લાખ સુધીનો દંડ અને 3 વર્ષની જેલની જોગવાઈ પણ હોઈ શકે છે. તો આ ઉપરાંત કૃષિ લોનનો લક્ષ્યાંક 32.50 લાખ કરોડથી વધારવા તેમજ વિશેષ કૃષિ યોજના લાગુ કરવાની પણ શક્યતા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ફરી એકવાર સિંગતેલના ભાવમાં થયો વધારો. જી હા દોસ્તો, રાજકોટ તેમજ રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. તો 7 દિવસમાં બીજી વાર સિંગતેલના ડબ્બે ₹30નો વધારો થતા ભાવ 2900 પણ પાર પહોંચી ગયો છે. તો છેલ્લા 30 દિવસમાં સિંગતેલના ભાવમાં કુલ ₹200 જેટલો વધારો નોંધાયો છે. તો મગફળીના વિક્રમી પાક છતાં પણ ભાવ સતત વધી રહ્યા છે. તો જ્યારે કપાસિયા તેલનો ભાવ પણ ₹15 વધીને 2385 ઉપર પહોંચ્યો છે. તો માંગ વગર પણ ભાવમાં થઈ રહેલી આ તેજીથી ગ્રાહકોના બજેટ પણ ખોરવાઈ ગયા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન. જી હા દોસ્તો, ભારતીય ગૃહ મંત્રાલયના સાયબર વિંગ I4C એન્ડ્રોઇડ યુઝર્સને નિશાન બનાવતા વિંગો એપ્લિકેશન નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. તો આ એપ્લિકેશન યુઝર્સના ફોનનો ઉપયોગ કરીને તેમની જાણ બહાર જ છેતરપિંડીવાળા SMS મોકલતા હતા. તો સરકારે આ એપ્લિકેશન સર્વરને જીઓ બ્લોક કરી દીધું છે. તો આ સિવાય 1.53 લાખ યુઝર્સ ધરાવતી 4 ટેલિગ્રામ ચેનલો તેમજ ફ્રોડને પણ પ્રોત્સાહન આપતા 53થી વધારે યુટ્યુબ વિડીયો પણ હટાવી દેવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રશિયામાં કુદરતનો કહેર. જ્યાં દોસ્તો રશિયાના પાટનગર મોસ્કોમાં કુદરતી પ્રકોપ જોવા મળ્યો છે. તો જ્યાં રેકોર્ડ બ્રેક હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો છેલ્લા 203 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં નોંધાયેલી આ સૌથી ભારે હિમવર્ષા છે. તો એક અહેવાલ અનુસાર અહીં સરેરાશ કરતાં ઘણો બધો વધારે બરફ ખાબક્યો છે. તો છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા બરફના કારણે
રસ્તાઓ પર 4 મીટર ઊંચા થર પણ જામી ગયા છે, જેના પરિણામે વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સ્વિગીની ખોટ વધીને 1065 કરોડની થઈ છે। જી હા દોસ્તો, ફૂડ ડિલિવરી તેમજ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગીએ 29 જાન્યુઆરીએ તેના ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીની ખોટ ગયા વર્ષના 800 કરોડથી વધીને 1065 કરોડ રૂપિયાની થઈ છે। જોકે કંપનીની કુલ આવક 54% વધીને 6148 કરોડ રૂપિયા ઉપર પણ પહોંચી ગઈ છે। તો ક્વિક કોમર્સ સેગમેન્ટમાં 103.2% મજબૂતી વૃદ્ધિ જોવા મળી છે। તો ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં પણ માસિક યુઝર્સ 22% વધીને 18.1 મિલિયન થયા છે।